ચીનમાં હાહાકાર મચાવનાર વાયરસ HMPV હવે ભારતમાં આવી ચૂક્યો છે। 2 કેસ સામે આવી ચૂક્યા છે કર્ણાટકમાં અને ત્યારબાદ ગુજરાતમાં પણ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। ખાસ કરીને HMPV જે વાયરસ છે તે વૃદ્ધો અને નાના બાળકોમાં વધારે જોવા મળે છે અને અત્યારે જે ભારતમાં પણ કેસ આવ્યા છે, ગુજરાતમાં પણ જે કેસ આવ્યો છે તે પણ નાના બાળકનો છે। માટે માતા પિતા માટે ખાસ એક ચેતવણી છે, સાથે એક સલાહ પણ છે કે જો આપના બાળકમાં શરદી, ઉધરસ, ખાંસી, તાવ આ સામાન્ય લક્ષણો છે, કારણ કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે। શિયાળામાં પણ સિઝનલ ફ્લૂના લક્ષણો જે જોવા મળતા હોય છે તે આમાં પણ જોવા મળે છે। માટે ગફલતમાં ના રહેતા, જો આપના બાળકને શરદી, ઉધરસ, ખાંસી, તાવ જેવી કોઈ પણ બીમારી અત્યારે છે, ઘરે ઈલાજ ન કરતા ડોક્ટર પાસે જાઓ। ડોક્ટરને કહો કે તેમના બાળકમાં, એટલે કે તમારા બાળકમાં આવા કોઈ લક્ષણો છે કે નહીં, આ વાયરસ તમારા બાળકમાં પ્રવેશ્યો છે કે નહીં। આશા રાખીએ કે એવું ન જ થાય, ન પ્રવેશે, પરંતુ સાવચેતી બહુ જ જરૂરી છે, કારણ કે તેના જો વધારે આ જો વાયરસ વધારે તે અસર કરે બાળકમાં તો ન્યુમોનિયા થઈ શકે છે અને ત્યારબાદ ઘણા કેસમાં મોત પણ થતા હોય છે આવા વાયરસના કારણે। માટે સાવચેતી, સતર્કતા ખાસ જરૂરી છે। ડોક્ટરની સલાહ ખાસ લેજો।